નમસ્તે મિત્રો, અહીંયા આપણે જીપીએસસી, સીઈટી, પીએસસી જેવી નાનામાં નાની પરીક્ષા લઈને મોટામાં મોટી પરીક્ષા સુધીના પ્રશ્નો જે રિઝનિંગના આવેલા હોય છે તેના વિશે આપણે અહીંયા સોલ્યુશન જોઈશું. આજના આપણા આ વિડીયોમાં તમે કેલેન્ડરના પ્રશ્નો વિશે જોઈશો, જેના અમુક નિયમો છે જે તમે આગળના વિડીયો જોયા હોય તો તેમાં તમને ખબર પડશે કે જે સાલને 4 અથવા 400 વડે ભાગી શકાય તેને લીપ યર કહેવાય. ત્યારબાદ જે વર્ષ લીપ વર્ષ હોય તેમાં 29 દિવસ હોય અને તે વર્ષમાં કુલ 366 દિવસ હોય છે અને સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય છે. હવે આપણો આજનો પ્રશ્ન જોઈએ. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર આવે છે? તો તેના માટે આપણે અહીંયા જોઈએ કે અહીંયા શુક્રવારથી રવિવારના કુલ 3 દિવસ છે. ત્યારબાદ હવે રવિવાર પછી 25મો દિવસ થશે, એટલે કે રવિવાર પછી 25 દિવસ એટલે કેટલા અઠવાડિયા? તો કે 3 અઠવાડિયા અને 4 દિવસ, એટલે 3 અઠવાડિયા પછી પાછો રવિવાર જ હોય અને પછીના 4 દિવસ એટલે કે પછીના 4 દિવસની ગણતરી કરીએ રવિવાર પછીના, તો રવિ પછી સોમ, મંગળ, બુધ અને ગુરુવાર. આમ 3 અઠવાડિયા અને 4 દિવસ પછી પાછો ગુરુવાર જ આવે છે. અહીંયા તમને વધારે સમજૂતી આપતા જોઈએ કે અહીંયા જેટલા અઠવાડિયા હોય તે અઠવાડિયા પછી જે વારથી શરૂ થતું હોય એ વાર જ અહીંયા તમને મળે છે. એટલે કે ધારો કે અહીંયા આપણે રવિવાર છે ત્યારથી શરૂઆત કરી તો 25 દિવસમાં કેટલા અઠવાડિયા આવ્યા? તો કે 3 અઠવાડિયા. તો કે 3 અઠવાડિયા પછી પાછો રવિવાર આવે છે અને વધારાના દિવસો તમારે એમાં ઉમેરવાના થાય છે. એટલે આપણે 25 દિવસ પછી 3 અઠવાડિયા પછી એટલે કે 7 તેરી 21 દિવસ પછી રવિવાર આવે છે અને 4 દિવસ વધારાના, એટલે 4 દિવસ વધારાની ગણતરી કરીએ તો સોમ, મંગળ, બુધ અને ગુરુ. આમ રવિવાર પછી 4 દિવસ એટલે કે ગુરુવાર આવે છે. તો બધા જ મિત્રોને અહીંયા અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે કહીએ છીએ.